ઓકે, ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે બધા વાતાવરણ છે, આબોહવા છે, બધું જ જોઈ લીધું. છેલ્લે ભેજ પણ જોઈ લીધો. હવે જોઈશું પવન. પવન અને વાયુ સમુચ્ચય, આ બે ટોપિક આજે જોઈશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ભારતનું વરસાદ. ડન. ભારતમાં વરસાદ કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એ બધું જ જોઈ લઈશું. ઓકે, કેમ કે હાલ વરસાદ ચાલુ ને તો ખબર પડી છે ને કેમ આવે છે ને કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોઈ લઈશું. એના માટે આજનો લેક્ચર ખબર પડવી જોઈએ. ગઈકાલે ભેજ ભણી ગયા, ભેજના કારણે જ વરસાદ આવે એ ખબર પડી ગઈ. પણ હવે ભેજ પવનના કારણે કેવી રીતે મૂવ કરે છે. ડન. આપણે સાથે સાથે એવું બી જોયું હતું કે પવન ગતિ ક્યાંથી ક્યાં કરે. પવન કયા દબાણથી કયા દબાણ તરફ ગરમ, ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે. તો હવે આજે એ બી જોવાનું કે કેમ એવું જ થાય, ભારેથી હલકા તરફ જ જાય છે તો કેવી રીતે, કઈ બાજુ હવા વળ જાય. બરાબર. વિષુવવૃત્ત ઉપર કેવું દબાણ છે, ધ્રુવ પ્રદેશ ઉપર કેવું દબાણ છે, અને એના લીધે હવાનું મૂવમેન્ટ કઈ બાજુ રહે છે. ડન. એ જોઈશું. પહેલાં જોઈએ વાતાવરણનું દબાણ, કેમ કે એના લીધે જ પવન ઉદ્ભવે છે. પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહેવાય. આવું આપણે પહેલાં લેક્ચરમાં જોઈ ગયા હતા વાતાવરણવાળા. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન છે. હવા શું છે? એક ભૌતિક પદાર્થ છે. ભૌતિક પદાર્થ આપણે કોને કહીએ? જેમ કે આ પેન છે તો આને આપણે ભૌતિક પદાર્થ કહીએ. આપણો મોબાઈલ ફોન છે, ભૌતિક પદાર્થ કહીએ. કે હવા સાહેબ નહીં પકડાતી તો ભૌતિક પદાર્થ નહીં, એવું તો કે ના, હવા ભૌતિક પદાર્થ છે, એનો પણ પોતાનો વજન છે. ડન. ના માનવું હોય તો શું કરવાનું? લેક્ચરમાંથી બહાર જઈને પેલી વેફર લઈ આવો. વેફરનું પેકેટ લો એટલે અંદર હવા મળી જશે. ચલો. વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. સિમ્પલ વસ્તુ છે, કોઈ બાબત છે, કોઈ પણ પદાર્થ હોય એનું વજન હોય. ફોર એક્ઝામ્પલ આ પેન છે, પેનનું જે બી વજન છે, પેનનું કોઈ બી વજન છે તો એ શું કરશે? નીચેના સ્તર ઉપર દબાણ આપશે. ફોર એક્ઝામ્પલ કે આ પેન છે તો એ હાથ ઉપર કંઈક તો દબાણ આપે છે. એટલું બધું દબાણ નહીં આપતો કે હાથ નીચે નમી જાય. પણ હવે આ પેનની જગ્યાએ હું 12 કિલોનું બાટ મૂકી દઉં છું, 12 કિલોની વસ્તુનું વજન મૂકી દઉં છું, તો હાથ નીચે જવાનું. તો વસ્તુના વજન ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલું પ્રેશર આપશે. પ્રેશર તો આપશે પણ એના વજન ઉપર ડિપેન્ડ કરે છે કે એનું પ્રેશર કેટલું રહેશે. તો હવે હવાનું વજન ઓછું હોય તો એનું પ્રેશર કેવું રહેશે? ઓછું, પણ પ્રેશર તો રહેશે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે. સૌથી વધુ પ્રેશર કઈ જગ્યાએ મળે? સમુદ્ર સપાટી પર. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો, આગળ જતાં ફરી જશે. ડન. આગળ જઈશું એટલે આ સ્ટેટમેન્ટ શું થઈ જશે? ફરી જશે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ કેવું હોય? સૌથી વધુ. આગળ જઈશું એટલે હું તમને બતાવીશ કે હલકું દબાણ છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે. એ તો સિમ્પલ વસ્તુ, જેમ જેમ ઉપર જઈશું એમ શું થશે? દબાણ ઘટશે. કારણ શું હતું? હવા પાતળી થતી જાય. હવા પાતળી થઈ જાય તો દબાણ ઘટતું જાય. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. સિમ્પલ. ગરમ હવા ઉપર ચડી ગઈ, ગરમ હવા પાતળી ગઈ. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે. વાદળછાયું વાતાવરણ, ભેજયુક્ત તો શું હોય? વરાળ વધારે નીકળી હોય, ભેજ વધારે થયો તો વાતાવરણમાં દબાણ કેવું થઈ ગયું? હલકું. ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે, ટેમ્પરેચર ઓછું છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. ડન. ભેજવાળું વાતાવરણ. ભેજ ક્યાંથી આવ્યો? વરાળના લીધે. વરાળ કેમ થઈ હોય? ગરમીના કારણે. તો ગરમી વધારે હશે તો દબાણ કેવું હશે? ઓછું. ગરમી વધારે હશે તો દબાણ ઓછું હશે, અને ગરમી ઓછી હશે તો દબાણ વધારે હશે. એટલે અહીંયા ગરમી ઓછી છે, ઠંડુ વાતાવરણ છે, તો દબાણ કેવું હશે? વધારે. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પ્રેશર માટે પાછું જવાબદાર શું? ગુરુત્વાકર્ષણ બળ. કેમ કે આપણને ખબર, ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ વજનવાળી વસ્તુને પોતાની તરફ ખેંચે. તો હવે આપણે જોયું કે ભૌતિક પદાર્થ, હવા પોતે ભૌતિક પદાર્થ, તો એનું પોતાનું કંઈક તો વજન છે. તો એ વધારે કે ઓછા પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાશે. વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી
ધ્રુવ પર વસ્તુઓનું વજન પ્રમાણમાં વધી જાય છે. વિષુવવૃત્ત કરતાં ખ્યાલ ધ્રુવ પ્રદેશ ઉપર વધારે છે, વિષુવવૃત્ત ઉપર દરિયા કિનારો વધારે જોવા મળે. આગળ પહેલું સ્ટેટમેન્ટ શું જોયું? સમુદ્ર સપાટી પર પ્રેશર કેવું હોય? વધારે હોય. તો અહીંયા તો ઊંધું થઈ ગયું ને. હજી આગળ સારી રીતે સમજશું, પછી એનું કારણ બી જોઈશું કેમ એવું થયું. વાતાવરણના દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે. હવે તો સિમ્પલ છે, પ્રેશર ચેન્જ થઈ જશે તો હવાની ગતિ ચેન્જ થઈ ગઈ. હાઈ ટુ લો પ્રેશર કન્ટિન્યુઅસ ચાલવાનું. ચલો, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજના વિતરણ પર અસર કરે છે. તાપમાનના ભેજના વિતરણ ઉપર એનું શું અસર છે? આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. ડન. કેમ કે ટેમ્પરેચર, વરસાદ વગર જીવન શક્ય છે. હા, તો ભેજના કારણે મતલબ કે દબાણના કારણે આ વસ્તુ ક્રિએટ થાય છે. તો દબાણ આપણા જીવન ઉપર પરોક્ષ રીતે, સીધી રીતે અસર કરી. સીધી રીતે કોણે અસર કરી? વરસાદે. સીધી રીતે કોણે અસર કરી? તાપમાને. પણ તાપમાનના વરસાદમાં પરિવર્તન લાવવાવાળું પરિબળ કયું? દબાણ. ડન. તો એને પરોક્ષ રીતે અસર કરી. માપન, આપણે એને માપીશું કેવી રીતે? વાતાવરણનું દબાણ સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે. 3 એકમ થઈ ગયા: સેન્ટીમીટર, ઇંચ, મિલીબાર. પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા મિલીબાર એકમનો ઉપયોગ થાય છે. ડન. હવામાન ખાતું કયા એકમનો ઉપયોગ કરે છે? મિલીબાર એકમનો ઉપયોગ કરે છે. મપાય છે 3માં: સેન્ટીમીટર, ઇંચ અને મિલીબાર. 3માં. પણ હવામાન ખાતું કયું વાપરે છે? મિલીબાર. સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ 7 સેન્ટીમીટર, 30 ઇંચ, 1013 મિલીબાર છે. 3માં આપ્યું છે. સેન્ટીમીટરમાં કહેતો કેટલું? 7. ઇંચમાં કહેતો 30 ઇંચ. મિલીબારમાં કહેતો 1013 મિલીબાર. એટલે હવે આપણે એના યુનિટ્સમાં સરખામણી કરીએ, કેમ કે પરીક્ષામાં પૂછાય છે. આ નહીં પૂછાયું હજી સુધી, આ પૂછાય છે. 1 સેન્ટીમીટર બરાબર 13.32 મિલીબાર. સામ ઊંધું કરીએ તો કે 1 મિલીબાર બરાબર કેટલા ઇંચ? ડન. 2 એકમ યાદ રાખજો, બંને પરીક્ષામાં પૂછાયેલા છે. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીબાર? તો 13.32. અને 1 મિલીબાર બરાબર કેટલા ઇંચ? 0.295299. તમે લાસ્ટ પીએસઆઈની એક્ઝામમાં જોઈ લીધું, પોઈન્ટ પાછળ 4-5 આંકડા સુધી જાય તો 6 એ 6 યાદ રાખવાના. 0.29 યાદ નહીં રાખવાનું એટલું. ચલો, વાતાવરણનું દબાણ વાયુદાબક માપક એરોમીટર, નિષ્પ્રવાહી વાયુદાબક માપક એનોરાઇડ બેરોમીટર અને વાયુદાબ આલેખક બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય છે. પારાવાળા 14ના વાયુદાબ માપકની વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય છે. આ રહ્યું. ડન. આ પ્રેશર વાલ્વ છે બે. ડન. પ્રેશરના આધારે, આ વાલ્વના આધારે આ મર્ક્યુરી ભરેલું છે, પારો. પ્રેશર જશે એના આધારે પારો ઉપર નીચે થશે અને એના આધારે આપણે માપીશું કે કેટલું પ્રેશર છે હવાનું. ઓકે, ચલો. પેલું જેસીબી ન્યુમેટિક પર કામ કરે. હાઇડ્રોલિક અને ન્યુમેટિક પ્રેશર ખબર છે? થોડું તો ખબર હોય ને, એન્જિનિયરિંગ ના ભણ્યા હોય. પેલો આપણી ગુજરાતી કહેવત જેવું, મેરેજ ના કર્યા હોય પણ જાનમાં તો ગયા હોય ને, બરાબર? એટલે એન્જિનિયરિંગ ના કરી હોય પણ અમુક વસ્તુ તો ખબર હોય ને કે જેસીબી આટલું મોટું છે અને આટલું બધું વજન ઊંચો કરે છે તો એની પાછળ શું લોજિક છે. હાઇડ્રોલિક ન્યુમેટિક લિફ્ટ શેના ઉપર ચાલે છે? હાઇડ્રોલિક ન્યુમેટિક. તો આ જ વસ્તુ છે ને. ન્યુમેટિકમાં શું આવે? એર પ્રેશર. પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવે એના કારણે કામ થાય. ડન. ચલો, કંઈ નહીં, એન્જિનિયરિંગ કરવાની જવું આપણે. દબાણ પર અસર કરતા પરિબળો. ઊંચાઈ. પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે. ભલે વધારે ઊંચો, વજન ઓછો હશે પણ પ્રેશર તો લગાવશે. જેમ આપણે કીધું એમ, પેન છે તો ઓછું લગાવશે, કાગળ મૂકી દેશે તો એનાથી ઓછું થઈ જશે, પણ પ્રેશર તો આવશે ને. તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવાના દબાયેલી અને ઘટ હોય છે. નીચેના ભાગ પર હવા કેવી થઈ જાય? ઘટ. જ્યારે ઉપરના ભાગમાં તે પાતળી હોય છે. ફોર એક્ઝામ્પલ કે પહેલાં ખાલી આ એક જ આવરણ હોય,
હવાનું આ એક જ આવરણ હોય તો હવા છૂટી છૂટી હશે, પણ હવે એની નીચે જ હવાનું બીજું એક લેયર મૂકી દઉં તો ઉપરવાળા કરતાં ઘટ થઈ જાય. તો આ વસ્તુની વાત કરવા માંગે છે. કારને દબાણ કર્યું એના લીધે અહીંયાની હવા કેવી થઈ ગઈ? ઘટ. આ મોટું છે, આ નાનું છે. કેમ દબાયું? એર તો આમાં બી એટલી જ છે ને આમાં બી એટલી જ છે, પણ આ દબાણના કારણે શું થઈ? સંકોચન. કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. જેમ ઉપર જઈશું એમ હવા કેવી થશે? પાતળી. એટલે જ હિમાલય ચડવા માટે ઓક્સિજન લઈને જવું પડે. પાતળી હવાનું દબાણ ઓછું. બરાબર, આપણે હમણાં જોયું હતું. હવા પાતળી હશે તો શું થશે? દબાણ ઓછું થશે. હવા પાતળી મતલબ વરાળ. વરાળ શું? ભેજ. ભેજ હલકો હતો તો જેમ હવા પાતળી એમ દબાણ ઓછું. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. કેટલા ઉપર જવાથી 1 સેન્ટીમીટર ઘટે? 165 મીટર ઉપર જાઓ તો 1 સેન્ટીમીટર એટલે કે 13.32 મિલીબાર પ્રેશર ઘટે. ડન. પરીક્ષામાં તમને એવું બી પૂછી શકે કે 1 કિલોમીટરની ઊંચાઈએ કેટલું ઘટે? બોલો. મેથ્સની અંદર ત્રિરાશિનો નિયમ ભણી ગયા, સાંકળનો નિયમ ભણી ગયા. તમે લઈ શકો ને અહીંયા 165 મીટરે 1 સેન્ટીમીટર છે તો હવે 1 કિલોમીટર કીધું એટલે 1000 મીટર. તો કે 1000 મીટરે કેટલા ગણી શકો આ રીતે. બધું યાદ રાખવાનું નહીં, પછી તમે 165 મીટરે આટલું, 1000 મીટરે આટલું, આવું તો કેટલું યાદ રાખશો? તો આપણે સાંકળના નિયમ ભણ્યા છીએ. ડન. આપણે નહીં કહેતા મેથ્સ ક્યાં કામમાં આવે? બધે કામ લાગે ભાઈ, આપણે વાપરતા નહીં. ચલો સમજાઈ ગયું? આ શ્યોર યાદ રહેશે ને? કોઈ પણ રીતે પૂછાય. હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર લગભગ 8848 મીટર ઊંચું, ખબર જ છે બધાને. ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ આશરે 54 સેન્ટીમીટર કે 320 મિલીબાર જેટલું ઘટે. કેટલું? 54 સેન્ટીમીટર અથવા તો 320 મિલીબાર. ડન. હવે એમ પૂછું 5 કિલોમીટર કેટલું હશે? ડાયરેક્ટ કરી શકાય ને? આ ડાયરેક્ટ 9 કિલોમીટર લઈ લેવાય. પેલું 5 કિલોમીટર હોય તો 9 કિલોમીટર 54, 5 કિલોમીટર કેટલું મુકાય? ડન. યાદ રહેશે? ચલો આ રહ્યા બધા માપ. ડન. કે આ કેટલું છે? કોના મતે છે? ક્રિચફિલ્ડના મતે છે. પહેલાં તો સમુદ્ર સપાટી પર. સમુદ્ર સપાટી પર કેટલું હોય? 1013 મિલીબાર એટલે કે 1 સેન્ટીમીટર. 1000 મીટરની ઊંચાઈએ 899, 3000 મીટરની ઊંચાઈએ 701, 5000 મીટરની ઊંચાઈએ 540 મિલીબાર અને 10000ની ઊંચાઈએ 265 મિલીબાર. ડન. આ બધી ઊંચાઈ શેમાં હતી? મીટરમાં. ઇટ મીન્સ કે આ 1 કિલોમીટર, આ 3 કિલોમીટર, આ 5 કિલોમીટર, આ 10 કિલોમીટર. ઓકે. કોઈ કોષ્ટકમાં તમને અહીંયા 1000ની જગ્યાએ 1 કિલોમીટર જ લખેલું હોય ખાલી, તો એ સાચું છે કેમ કે ઉપર અહીંયા મેં લખ્યું છે મીટરમાં આપેલી છે હાઈટ. ડન. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 3000 મીટર 3 કિલોમીટર, 5 10. પણ આ યાદ રાખજો, કોણ કહે છે? કોને માહિતી આપેલી છે? ક્રિચફિલ્ડે આપેલી છે. બીજું છે તાપમાન. પહેલું અસર કરતું પરિબળ હતું ઊંચાઈ, બીજું પરિબળ તાપમાન. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે. સિમ્પલ છે. કોઈ એક બંધ બોડીની અંદર હવા ભરી દીધી હોય ને પછી એને ગરમ કરી રાખો તો ઢાંકણું તૂટી જાય, ફાટી જાય. કુકર ફાટ જ ઘણી વખત. કારણ શું હોય? એર પ્રેશર. અંદર હવા શું થઈ રહી છે? ગરમ. હવે હવા ગરમ થશે તો શું થશે? એનું વિસ્તરણ થશે. હવે એનું વિસ્તરણ થશે તો એ જગ્યા વધારે રોકશે. કુકરની અંદર એને જગ્યા મળતી નથી તો શું કરશે? બહાર નીકળવા પ્રયત્ન કરશે અને એના કારણે શું કરશે? કોઈ પણ રીતે બહાર નીકળશે. તેથી હવાનું દબાણ ઘટે છે. હવે વિસ્તરણ પામી. ફોર એક્ઝામ્પલ આ પેન આ જગ્યા ઉપર અસર કરે તો પ્રેશર, અને હવા એક જ 2 આંગળી ઉપર પ્રેશર ક્યાં વધારે આવશે? 2 આંગળી ઉપર. પછી એરિયા વધી ગયો તો પ્રેશર ઘટી ગયું. તો હવે વિસ્તરણ થયું તો એરિયા વધ્યો તો પ્રેશર શું થાય?
ઘટે. થઈ ગયું, દબાણ ઘટ્યું. જ્યારે ઠંડીથી હવાનું સંકોચન થાય અને ઓછી જગ્યા રોકે. ઠંડી, સંકોચન, જેમ કે બરફ, પાણી ટ્રે મૂકીએ છીએ, પાણી ભરીને બરફ થઈ જાય છે, સંકોચન. આવી હવા ભારે બને છે, પરિણામે હવાનું દબાણ વધે છે. ઠંડી હવા ભારે બનશે અને દબાણ વધશે. ગરમ હવા પાતળી બને અને દબાણ ઘટાડે. તાપમાનના તફાવતને કારણે દિવસે હવાનું દબાણ ઓછું, રાત્રે વધારે. કારણ શું? દિવસે સૂર્યપ્રકાશ મળે એટલે ગરમી મળી, ગરમી મળશે તો હવાનું શું થશે? વિસ્તરણ. હવાનું વિસ્તરણ થયું તો દબાણ ઘટ્યું. રાત્રે ગરમી નહીં મળે તો શું થશે? હવાનું દબાણ વધશે, મતલબ કે હવાનું સંકોચન થશે, એના કારણે દબાણ વધી જશે. ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં ભારે હોય. હવે ઋતુ પ્રમાણે પહેલાં દિવસ રાત જોયું ખાલી, એમાં કંઈ જોયું? શિયાળો, ઉનાળો, ચોમાસું? દિવસ રાતની સિચ્યુએશન આ જ હોય, ફિક્સ. એ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. દિવસે હવાનું વિસ્તરણ થાય એટલે દબાણ ઘટે અને રાત્રે સંકોચન થાય એટલે દબાણ વધે. આ ફિક્સ છે કોઈ પણ ઋતુમાં. પણ હવે મારે દિવસની જ કમ્પેરિઝન કરવી છે તો હું ઋતુ લઈ આવીશ કે ભાઈ શિયાળાની અંદર અને ઉનાળાની અંદર દિવસમાં શું ફરક છે. તો ઉનાળાની અંદર ગરમી વધારે આવે શિયાળા કરતાં, એટલે ઉનાળામાં વધારે વિસ્તરણ થાય એટલે દબાણ વધારે ઓછું. શિયાળામાં ઓછું વિસ્તરણ થાય એટલે દબાણ વધારે, એટલે ઉનાળા કરતાં શિયાળામાં દબાણ વધારે મળે. ડન. ધ્રુવ પ્રદેશો ઉપર તાપમાન ઘણું નીચું હોવાથી હવાનું દબાણ ભારે. હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર આધાર રાખે. ડન. જે જગ્યાએ ટેમ્પરેચર જે પ્રમાણે હશે એ પ્રમાણે. વિષુવવૃત્ત ઉપર ટેમ્પરેચર હાઈ તો દબાણ લો, ધ્રુવ પ્રદેશ ઉપર હાઈ તો લો. થઈ ગયું, યાદ રહેશે. વિષુવવૃત્ત ઉપર એટલે સમુદ્ર ઉપર, વિષુવવૃત્ત ઉપર સમુદ્ર વધારે છે તો સમુદ્ર ઉપર કેવું હોવું જોઈએ? હમણાં તો હાલ તો કીધું સમુદ્ર ઉપર શું હોય? હલકું. આપણે પહેલું સ્ટેટમેન્ટ શું જોયું હતું? સમુદ્ર ઉપર કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. પણ ત્યાં હાલ શું જોઈએ છીએ? મેં આગળ એટલા જ પહેલાં સ્ટેટમેન્ટ ચલાવ્યું ને તાણ જ કીધું હતું કે આગળ હું આ સ્ટેટમેન્ટને ફેરાવડાવીશ, તો યાદ રાખજો. ડન. સમુદ્ર ઉપર કેવું આવ્યું? હલકું આવ્યું. ડન. પણ આપણે આગળનું પહેલું સ્ટેટમેન્ટ શું જોયું હતું? ભારે. તો હવે આનું કારણ શું? કેમ એવું લખ્યું ભારે છે? સૌથી વધારે દબાણ સમુદ્ર ઉપર મળે છે એવું કેમ લખ્યું છે? ના, એ તો જોયું ને. ભેજ વધશે તો દબાણ કેવું થશે? ઘટશે. ભેજ વધ્યો તો દબાણ ઘટ્યું. એ બી તો એક કારણ છે ને કે સમુદ્ર ઉપર દબાણ ઓછું હોવું જોઈએ. કેમ? કેમ કે ત્યાં વરાળ વધારે બનશે, વરાળ વધારે બનશે તો ભેજ વધારે, ભેજ વધારે તો દબાણ ઓછું હોવું જોઈએ. પણ આપણે પહેલાં જ એટલે તો સ્ટેટમેન્ટ લખીને મૂકી દીધું હતું કે સમુદ્ર ઉપર દબાણ કેવું હોય છે? ભારે. હવે એ કેમ હોય છે ને એ આગળ જોઈએ. દબાણ પટ્ટા ઉપર ભેજ. હવા કરતાં ભેજ વજનમાં હલકો. ત્રીજો પોઈન્ટ છે ભેજ. હવા કરતાં ભેજ હલકો હોય, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટી જાય. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બની જાય. એટલે ભેજ વધાર તો દબાણ ઓછું, ભેજ ઓછો તો દબાણ વધાર, વાઇસ વર્સા. ચોમાસામાં હવામાં ભેજનું વધુ પ્રમાણ, હવાનું દબાણ ઓછું. મતલબ હાલમાં હવાનું દબાણ કેવું હશે? ઓછું. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય, પરિણામે જમીન પ્રદેશ કરતાં અહીં હવાનું દબાણ હલકું રહે. આવ્યું પાછું? જમીન કરતાં સમુદ્રમાં દબાણ કેવું રહે? હલકું. કારણ શું? ભેજ. વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. ફરી વિષુવવૃત્ત ઉપર કયું દબાણ આવ્યું? દબાણના પટ્ટા, પ્રેશર બેલ્ટ્સ. હવે સમજાશે તમને કે કેમ આવું થયું. હવાના દબાણમાં ફેરફાર લાવનારા પરિબળોની અસરને લીધે પૃથ્વી સપાટી પરના જુદા જુદા પ્રદેશો પર હલકું કે ભારે દબાણ ઉદ્ભવે. હવાના આવા દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો તે દબાણ કેન્દ્રો તરીકે ઓળખાય. એક ફિક્સ જગ્યા માટે હોય તો એ દબાણ કેન્દ્રો, પ્રેશર પોઈન્ટ્સ, પ્રેશર બેલ્ટ્સ તરીકે ઓળખાય. પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો તેની શરૂઆતના તબક્કામાં દબાણ કેન્દ્રો રૂપે હોય છે. મતલબ કે પહેલાં એક પ્રેશર સેલ્સ ક્રિએટ થાય અને એના કારણે પછી આખો પટ્ટો રચાય.
પછી અનુકૂળ પરિસ્થિતિ મળતા તેઓ પૂર્વ પશ્ચિમ વિસ્તરે છે. વિસ્તરણ કઈ બાદ થાય ખાસ ધ્યાન રાખજો. જીપીએસસી જેવી પરીક્ષામાં તમને સ્ટેટમેન્ટ આપશે તો સ્ટેટમેન્ટમાં યાદ રાખવાનું પૂર્વથી પશ્ચિમ જાય, પશ્ચિમથી પૂર્વ ના થાય. ડન. કઈ બાજુ છે? પૂર્વથી પશ્ચિમ વિસ્તરે છે અને હવાના દબાણના પટ્ટા બનાવે છે. આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો છે. હવે સિમ્પલ વસ્તુ ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે વિષુવવૃત્ત ઉપર એટલે કે 0 ડિગ્રી અક્ષાંશ, વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ છે, વિષુવવૃત્તની લાઈન થઈ ગઈ બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કે અહીંયા એક પ્રેશર ક્રિએટ થયું, લો પ્રેશર કે હાઈ પ્રેશર એક્ઝામ્પલ લઈએ જેટલા હાલ કોઈ પણ પ્રેશર રાખી શકાય. તો હવે એ વિસ્તરશે કઈ રીતે? પૂર્વથી પશ્ચિમ. તો એ તો 0 ઉપર ને 0 ઉપર જ રહ્યું ને. વધીને કેટલું ઉપર થોડું પ્લસ ઓર માઇનસ થાય, ફ્રેક્શનમાં આવો તો પ્લસ ઓર માઇનસ 2 જેવું થાય, એનાથી વધારે જશે. તો આ એક બેલ્ટ આખો રચાયો, પ્રેશર બેલ્ટ. ડન. પણ ઉદ્ભવ્યું ક્યાંથી? પ્રેશર સેલ, પ્રેશર પોઈન્ટ. ડન. ત્યાંથી ઉદ્ભવ્યું ને આખો બેલ્ટ રચ્યો એમ. સમજાયું આટલું? આકૃતિમાં આગળ બધું જ સમજીશું. જે અક્ષાંશ વૃત્તીય પૂર્વ પશ્ચિમ પટ્ટામાં ભારે દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને ભારે દબાણ પટ્ટા કહે. હવે જ્યાં પ્રેશર વધારે હશે જે પટ્ટા ઉપર એ પટ્ટાને આપણે કેવો પટ્ટો કહીશું? ગુરુદાબ પટ્ટ, હાઈ પ્રેશર બેલ્ટ. ડન. ગુરુદાબ પટ્ટ અથવા તો હાઈ પ્રેશર બેલ્ટ. જે પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણના પ્રદેશ આવેલા હોય એને આપણે કેવો કહીશું? લો પ્રેશર બેલ્ટ, લઘુદાબ પટ્ટ. ડન. આપણે હમણાં જોયું વિષુવવૃત્ત, આ રહ્યો વિષુવવૃત્ત. કેવું પ્રેશર હશે? લો પ્રેશર, લઘુ દાબ પટ્ટ. વિષુવવૃત્ત ઉપર કેવું પ્રેશર હશે? લો. ડન. આપણે આગળ જોઈને આવ્યા ને વિષુવવૃત્ત ઉપર હલકું દબાણ. ડન. હવે 20 થી 30 અક્ષાંશ, 20 થી 30 અક્ષાંશ ઉપર કેવું હશે? ગુરુ. પછી તમે ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં જાઓ બંને બાજુ કયું મળશે? ગુરુદાબ પટ્ટ. હવે આ જે પટ્ટો છે એને શું કહીશું? અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. ઉત્તરમાં હશે તો ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ, દક્ષિણમાં હશે તો દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. ત્યાંથી ઉપર જઈએ તો 60 થી 70 લઘુદાબ પટ્ટ. કેવું આવશે? લઘુદાબ પટ્ટ એટલે કે લો પ્રેશર. પણ કયા અક્ષાંશો કીધા? 60 થી 70. હવે મારે વાત કરવાની ધ્રુવની. ધ્રુવ પ્રદેશ પર કેવું હોય? હાઈ હોય. આપણે જોઈને ગયા તો આ બે પોઈન્ટ પર છેલ્લે કેવું હશે? હાઈ. ડન. હવે આપણે જોઈએ પહેલાં હાઈ હતું, લો થયું, હાઈ થયું, લો થઈ ગયું, હાઈ લો, હાઈ લો. પટ્ટા બને અલગ અલગ. આખા બેલ્ટ દેખાય જ છે. આખે આખું ગુરુદાબ પટ્ટ છે, આખે આખો ગુરુદાબ પટ્ટ છે, આખો લઘુદાબ પટ્ટ છે. ડન. હવે પવનોની વાત કરીએ. આપણે પવનમાં કીધું હતું પવનો ક્યાંથી ક્યાં તરફ ભાઈ? ભારેથી હલકા તરફ, હાઈ ટુ લો. આ હાઈ પ્રેશર છે, આ લો પ્રેશર છે. આપેલું છે. આ હાઈ પ્રેશર છે, આ ઉપર લો પ્રેશર છે, નીચે થઈ ગયું. ઉપર હાઈ પ્રેશર હતું તો ડન. હાઈ ટુ લો સમજાઈ ગયું? ક્લિયર છે? ઓકે. હવે કે તમને અહીંયા એરા આપેલા છે હામ અને આ બાજુ ઊંધા આપ્યા છે તો મારે તો પ્રેશર હોય તો સીધા એરા નતા મારવા જતા, આમ ક્રોસ કેમ માર્યા છે? આપણે હમણાં જોયું હતું વિસ્તરણ. વિસ્તરણ કયું હતું? પૂર્વથી પશ્ચિમ. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. વિસ્તરણ થયું પૂર્વથી પશ્ચિમ. ડન. પછી નીચે જાઓ તો બદલાઈ જાય, તો પશ્ચિમથી પૂર્વ થઈ જાય. આ યાદ રાખજો. આ સમજાશે તો ચક્રવાત સમજાશે. ડન. હવે આ
ચક્રાઓ લઈને આમ આવ્યું, અંદરની તરફ ગતિ થઈ તો અંદરની તરફ ગતિ કરીને ફરી પાછું બહાર જ આવશે ને, એટલે આમ સર્ક્યુલર મોશન થશે. ડન. એવી જ રીતે ઉપરથી બી થશે. એટલા માટે સૌથી વધુ ચક્રવાતો ક્યાં જોવા મળશે? વિષુવવૃત્તના પટ્ટા ઉપર મળશે. એ આગળ જોઈએ આપણે. ડન. પણ આ સમજાઈ ગયું તો તમને ચક્રવાતની સ્થિતિ સમજાશે. ઓકે, ચલો. હા, બીજું આમ જોયું, દિશા કઈ થઈ? ક્લોકવાઇઝ. આ પવનો આમ જાય, દિશા કઈ આવશે? એન્ટી ક્લોકવાઇઝ. આ ક્લોકવાઇઝ. આગળ ચક્રવાતમાં વ્યવસ્થિત રીતે સમજીશું આખે આખું, પણ હાલ આટલું સમજાયું ને ક્લોક એન્ટી ક્લોક કેમ થાય છે. ચલો, પટ્ટા આપેલા છે, તમને આખું કોષ્ટક આપી દીધું છે. કયો પટ્ટો ક્યાંથી ક્યાં? ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ 80 થી 90, હાઈ પ્રેશર ભારે. ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ્ટ હલકું પ્રેશર 60 થી 70માં. ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ 20 થી 30. હવે શું આવશે? વિષુવવૃત્ત હલકું 5 થી 5. ફરી અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ નીચેની બાજુ આવી ગયા દક્ષિણમાં 20 થી 30. ધ્રુવીય 60 થી 70. ધ્રુવ પ્રદેશ 80 થી 90. ક્લિયર છે? વચ્ચે ગેપિંગ મળે છે સારું એવું. 30 થી 60, 70 થી 80. અહીંયા 10નો ગેપ છે, અહીંયા 30નો ગેપ છે, અહીંયા 15નો ગેપ છે. તો એ ગેપની અંદર હવે આપણે જોઈએ કે શું હતું. અહીંયા લખ્યું છે વ્યાપારી પવનો. એ પટ્ટામાં કંઈ આવ્યું ના, તો ત્યાં કેવા પવનો મળે? વ્યાપારી પવનો. કયો? 5 થી 20 વાળો. ડન. 5 થી 20 વાળો જે પટ્ટો છે ત્યાં કેવા પવનો મળશે? વ્યાપારી પવનો મળશે. બીજું જે આ નીચે પટ્ટો હતો 30 થી 60 વાળો, 30 થી 60 વાળા પટ્ટામાં કેવા પવનો મળશે? પશ્ચિમિયા પવનો. ડન. પશ્ચિમ દિશામાંથી પવન આવે. જો પશ્ચિમમાંથી જાય છે પૂર્વમાં, પશ્ચિમમાંથી જાય છે પૂર્વમાં. શું નામ આપ્યું? પશ્ચિમિયા પવનો. પૂર્વથી પશ્ચિમ આવતા હતા એને શું નામ આપ્યું? વ્યાપારી પવન. ઓકે, પૂર્વથી પશ્ચિમવાળા પવન કેવા? વ્યાપારી પવન. પશ્ચિમથી પૂર્વ જતા હોય તો પશ્ચિમિયા પવન. વ્યાપારી પવનો ક્યાં અનુભવાય? 5 થી 15. ઉત્તર કહો કે દક્ષિણ કહો, જે કહો, પણ 5 થી 15. પશ્ચિમિયા પવન ક્યાં અનુભવાય? 30 થી 60. 10 થી નહીં, અચ્છા મને 10 સમજાય. ચલો 30 થી 60. ડન. પછી ઉપર ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં જાઓ, બે બાજુ. ડન. યાદ રહેશે. હવે લઘુદાબ પટ્ટની વાત કરીએ. વિષુવવૃત્તનો લઘુદાબ પટ્ટ 5 ઉત્તરથી 5 દક્ષિણ સુધી ફેલાયેલો છે. સૂર્યના કિરણો 12 માસ લંબ પડે છે. સૂર્યઘાત 12 માસ વધુ. પરિણામે એકધારી ગરમ હવા. હવા ગરમ રહેશે, ભેજ વધારે હશે. ભેજ વધારે હશે તો પ્રેશર લો. એટલે વિષુવવૃત્ત ઉપર આપણને કયું પ્રેશર મળ્યું? લો પ્રેશર. ગરમ હવા વિસ્તૃત થઈ હલકી બને અને તેથી ઊંચે ચડે, તેથી ત્યાં હવાનું દબાણ ઘટી જાય. ઉપર ચડી નીચે કેવું થઈ ગયું? દબાણ ઘટી ગયું. અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હવાનું હલકું દબાણ ઉદ્ભવે છે. આખો પટ્ટો ક્રિએટ થઈ ગયો. હવે ધીમે ધીમે આખા પટ્ટા ઉપર કેવું દબાણ રચાઈ ગયું? હલકું. એટલે આખો પ્રેશર બેલ્ટ ક્રિએટ થયો. પ્રેશર બેલ્ટને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહેવાય. આ પટ્ટો ઋતુના ફેરફારો પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10 ડિગ્રી અક્ષાંશ વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે. એટલે કે ઋતુ પ્રમાણે આપણને ખબર છે કે પ્રેશર ડિફરન્સ જોવા મળશે. તો 5 ડિગ્રીની જગ્યાએ ફ્લક્ચ્યુએશન ક્યાં સુધી જશે? 10 ડિગ્રી સુધી જશે. આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, પવન મળતો નથી. એટલે એને શું કહીએ છીએ? નિર્વાત વાયુ પ્રદેશ. કયું નામ આપ્યું છે એના? નિર્વાત વાયુ પ્રદેશ. અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ. હવે એની ઉપર ભારે દબાણ આવશે. લઘુ દબાણથી ઉપર જઈએ એટલે ક્યાંથી ક્યાં સુધી હતું અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ? બોલો 30 થી 60.
પૃથ્વીના બંને ગોળાર્ધમાં 20 થી 30 અક્ષાંશો વચ્ચેના પ્રદેશમાં આયનવૃત્તીય ગુરુદાબ પટ તૈયાર થાય છે. હવે આકૃતિમાં જોઈએ. આ 20 થી 30 લખ્યું હતું ને, આકૃતિમાં જુઓ. 20 થી 30 ડન. આપણે શું કીધું? 30 થી 60. 30 થી 60માં શું હતું? પશ્ચિમીય પવન. એટલે જ આકૃતિ ફરી ખોલી કે યાદ રાખો, ભૂલી ના જાઓ. આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે. સોરી, આગળ આવી ગયા ને આપણે તો. હા, અયનવૃત્તીય ગુરુદાબ પટ 20 થી 30. વિષુવવૃત્તીય લઘુદાબ પટની પાતળી અને હલકી હવા ઉપર ચડે છે. વિષુવવૃત્તમાં કેવી હતી હવા? હલકી. લો પ્રેશર હતું વિષુવવૃત્તનું, એના કારણે હવા ક્યાં ચડી છે? પાતળી હતી. પાતળી હવા ઉપર જાય તો પાતળી હલકી હવા ઉપર ચડી. કેટલા સુધી? 3 થી 7 કિલોમીટરની ઊંચાઈ પર પહોંચી ગઈ. કયા પ્રદેશમાં? વિષુવવૃત્ત પ્રદેશમાં. પૃથ્વીના ધરીભ્રમણને કારણે બે ભાગમાં વહેંચાઈ જાય. એટલે વિષુવવૃત્ત ઉપર હતી, બે ભાગમાં વહેંચાઈ. એક ઉત્તર તરફ જશે, એક દક્ષિણ તરફ જશે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ ક્ષૈતિજ દિશામાં વહન કરે છે. આ હવાનો કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20 થી 30 અક્ષાંશોના વિસ્તારમાં નીચે પૃથ્વી સપાટી તરફ આવે છે. ઉપર ચડે તો હવે નીચે આવી રહ્યો છે. નીચે કઈ જગ્યાએ આવે છે? 20 થી 30ના પટ્ટામાં આવે છે. આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે અને હવા ભારે દબાણ પટનું નિર્માણ કરે છે. ડન. કારણ શું થયું? ફોર એક્ઝામ્પલ કે હવા માનીએ સપાટી, પૃથ્વી સપાટી છે, બંને બાજુ હવાનો જથ્થો સરખો રહેશે, પણ હવે અહીંની હવા આ બાજુ જતી રહે તો અહીંયા તો ઓલરેડી હવા હતી. એનો મતલબ શું થાય છે? સીધી સિમ્પલ રીતે કે એક બોટલમાં પાણી થોડું છે, અડધી બોટલ ભરેલી છે, પછી તમે બીજું પાણી નાખો તો વધી ગયું. તો આ જ થયું. એક હવા બીજા હવાના દબાણ કરે છે તો પ્રેશર વધશે. એટલે 20 થી 30માં કેવું થયું? પ્રેશર વધ્યું. સમજાયું ને? આ પ્રેશર વધ્યું કેમ? પ્રેશર કેવી રીતે વધ્યું એ સમજાયું? આપણે આમાં ક્યાંય જમીન લાયા નથી. આપણે એવું નહીં કીધું કે અહીંયા જમીન વધારે છે એટલે પ્રેશર વધ્યું. આપણે શું કીધું? વિષુવવૃત્તનું વાર જે હવા હલકી થઈને ઉપર ચડી હતી એ જ હવા હવે 20 થી 30ના પટ્ટા ઉપર નીચે આવી. નીચે આવી એના કારણે શું થયું? દબાણ વધાર્યું. એટલા માટે પ્રેશર વધ્યું. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્ત ગુરુદાબ અને દક્ષિણમાં દક્ષિણ અયનવૃત્ત ગુરુદાબ તરીકે ઓળખાય. ધ્રુવીય લઘુદાબ પટ્ટા 60 થી 70માં ઉદ્ભવ માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જવાબદાર. પેલામાં બી એવું જ થયું હતું. પવનો કેમ 20 થી 30માં પહોંચ્યા હતા? ધરીભ્રમણ. ધ્રુવીય ગુરુદાબ પટ પરથી ધ્રુવીય પવનો રૂપે આવતી હવા અને અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી પશ્ચિમીય પવનો રૂપે આવતી હવા ભિન્ન દબાણોવાળી છે. આપણે આકૃતિમાં જોયું હતું, ફરી આકૃતિ જ ખોલીએ. ચલો, જો આ પટ્ટાની વાત કરીએ છીએ. હાલ આ પટ્ટાની વાત છે. આ પટ્ટો તો પતી ગયો ને. આ પટ્ટાની વાત કરીએ છીએ, બરાબર. તો અહીંયાથી આ પશ્ચિમીય પવન જાય છે. આ પ્રેશર કેવું છે? અહીંયા ઉપર કેવું પ્રેશર હતું? હાઈ પ્રેશર. ત્યાંથી બી પવન આવે છે. ડન. હવે કમ્પેરિઝન કોની કરી? આ ગુરુદાબ અને આ ગુરુદાબની. તો હવે આ પ્રેશર અને આ પ્રેશર, તો આ પ્રેશર વધારે છે ને આ પ્રેશર ઓછું છે. આ હાઈ તો છે ને આ હાઈ છે, પણ એ બેની કમ્પેરિઝન કરો તો ઉપરવાળું વધારે હાઈ છે. એના કમ્પેરિઝનની વાત અહીંયા કરી છે. જો ધ્રુવ રૂપે અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી પશ્ચિમીય પવન રૂપે આવતી હવા બે જુદી જુદી, ઉપરથી આવી ધ્રુવ પ્રદેશ ઉપરથી અને આવી અયનવૃત્ત પરથી, એટલે કે પશ્ચિમીય પવન આવ્યા. બંને કેવા? ભિન્ન છે. કે શેના રૂપે? હવા જુદી જુદી મળશે, પ્રેશર જુદું જુદું છે. તે વિશાળ જથ્થામાં ધ્રુવ ઋતુની આસપાસ એકઠી થઈ ચક્રવાત રૂપે ઉપર ચડે છે. ડન. ચક્રવાતના રૂપે ક્યાં ચડી? ઉપર.
ચક્રાઓ લીધો, બે અલગ અલગ પ્રેશર પણ બંને હાઈ પ્રેશરના જ હતા. બે હાઈ પ્રેશરની હવા ભેગી થાય તો હાઈ પ્રેશર થવું જોઈએ ને, પણ હતું કયું? લો. એટલે હવાને ક્યાં ચડાવશે? ઉપર. આમ હવાના મોટા પાયા પરના સંકોચનને કારણે, સંચરણને કારણે ચક્રવાત રૂપે ઉધ્વગમન કરતી હવાથી ધ્રુવ વૃત્તોની આસપાસ પૂર્વ પશ્ચિમ વિસ્તરેલા હલકા દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. અને એના કારણે આપણે એને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ્ટ, દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવીય લઘુદાબ પટ્ટ તરીકે ઓળખીએ છીએ. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. હવે ધ્રુવોની વાત આવી 80 થી 90. પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાંસા, તાપમાન ખૂબ ઓછું, નીચા તાપમાનને કારણે બાષ્પીભવન, હવામાં ખાસ ભેજ નથી, ભેજ નહીં તો દબાણ વધારે. અહીંના મોટાભાગના વિસ્તારોમાં બારે માસ બરફ છવાયેલો રહે. આ બધા કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવા ભારે દબાણ પટ્ટ રચાય. એક કારણ નહીં, બે ચાર અલગ અલગ કારણો રજૂ થયા. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ, દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. ભારત ઉત્તર પૂર્વી વેપારી પવનોવાળા ક્ષેત્રમાં સ્થિત છે. ભારત ક્યાં આવેલું છે? વેપારી પવનો જોયા હતા? વિષુવવૃત્તથી નીચે ને વિષુવવૃત્તથી ઉપર વેપારી પવનો હતા. તો ભારત ક્યાં આવે છે? વિષુવવૃત્તથી ઉપર કે નીચે? વિષુવવૃત્તથી ઉપર ઉત્તર ગોળાર્ધની અંદર સ્થિત છે. કઈ બાજુ છે? પૂર્વ બાજુએ. એટલે આપણે અહીંયા લખ્યું ઉત્તર પૂર્વી. ડન. ઉત્તર પૂર્વી વેપારી પવનોવાળા ક્ષેત્રમાં ભારત સ્થિત છે. આ પવન ઉત્તરી ગોળાર્ધના ઉપોષ્ણ કટિબંધીય ઊંચા દબાણવાળા પટ્ટાઓ, કેવા પ્રેશર? હાઈ પ્રેશર ઉત્પન્ન થાય છે. આનો પ્રવાહ દક્ષિણ તરફ હોય છે. ડન. પવનો કઈ બાજુ હોય? દક્ષિણ બાજુ. આપણે જોયા હતા વેપારી પવનોમાં વિષુવવૃત્ત આમ હતું. ડન. લઘુદાબનો પટ્ટો હતો, ઉપર ગુરુદાબનો પટ્ટો હતો. પવનો કઈ બાજુ આવતા હતા? થતું હતું. નીચે સેમ હતું? થયું હતું આવું વેપારી પવનો? તો આ એ જ થયું. ચલો. કોરિયોલિસિસ બળના કારણે જમણી બાજુ વિક્ષેપિત થઈને વિષુવવૃત્તીય નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ આગળ વધે છે. કઈ બાજુ વિક્ષેપિત થયા? જમણી બાજુ. એ બધાથી આ આટલું બધું ડિટેલમાં તમને નહીં પૂછે જમણી બાજુ ને બધું, આપણા માટે કામનું આ છે કોરિયોલિસિસ બળ. બરાબર. એ આગળ હું સમજાવું રાખે આખું કોરિયોલિસિસ બળ. આ પ્રકારના પવનોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, કારણ કે આ પવન સ્થળીય ભાગો પર ઉત્પન્ન થાય છે અને વહે છે. મતલબ શું? જમીન ઉપર. તો જમીન ઉપર તો પાણી બાષ્પીભવનનો દર સૌથી ઓછો. બાષ્પીભવનનો દર ઓછો હશે તો શું થશે? ભેજનું પ્રમાણ ઓછું. કેમ કે ભેજ મળવા માટે શું જોઈએ? પાણી. વરાળ હશે તો ભેજ હશે. એટલે જમીન ઉપર ઓછું થયું તો ભેજ ઓછો. શિયાળાની ઋતુમાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આગળ જોયું ધ્રુવ પ્રદેશ પર ભારે દબાણ. તો હિમાલય ઉપર બરફ જામેલો રહેશે, ગરમી ઓછી, ભારે દબાણ. આ પરિસ્થિતિમાં આ ક્ષેત્રની ઠંડી શુષ્ક હવા દક્ષિણમાં નીચા દબાણવાળા મહાસાગરીય ક્ષેત્ર તરફ વહે છે. મતલબ કે હિમાલયની હવાઓ સમુદ્ર તરફ વહે છે નીચેની બાજુ ભારતમાં. ઉનાળામાં આંતરિક એશિયા તેમજ ઉત્તર પૂર્વીય ભારતના ઉપર હલકા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શિયાળામાં હલકું દબાણ ક્યાં રચાયું હતું? હિમાલયમાં. હવે ઉનાળાની વાત કરીએ છીએ. ઉનાળામાં હલકું દબાણ આખા ભારત ઉપર થાય છે, જેના કારણે ઉનાળાના દિવસોમાં વાયુની દિશા સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. શિયાળામાં કેવી હતી? હિમાલય તરફથી સમુદ્ર તરફ. હવે ઊંધું થઈ જશે, સમુદ્રથી. આ પરિસ્થિતિમાં દક્ષિણમાં સ્થિત હિંદ મહાસાગરના ભારે દબાણવાળા ક્ષેત્રથી દક્ષિણ પૂર્વીય દિશામાં વહીને વિષુવવૃત્તને પાર કરી પવનો જમણી બાજુ વળી ભારતીય ઉપમહાદ્વીપ પર સ્થિત હલકા દબાણ તરફ આવે છે. આખું સ્ટેટમેન્ટ યાદ રાખવાની જરૂર નહીં. યાદ શું રાખવાનું? ખાલી સમુદ્ર તરફથી જમીન તરફ આવે છે. ડન. પહેલાં શું થયું? હિમાલય તરફથી સમુદ્ર તરફ ગયું. હવે ઊંધું થયું, સમુદ્ર તરફથી હિમાલય તરફ. આને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોવાળું આખું સેક્શન આપણે જોઈશું ભારતના વરસાદમાં, ભારતીય મોન્સૂનવાળા. બરાબર. ભારતનું મોન્સૂન સમજીશું ત્યારે આ સમજીશું આખું દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો, કેમ કે આ વરસાદ લાવે છે.
મહાસાગરો પરથી વહેતા હોવાના કારણે આ પવનો ભેજ ગ્રહણ કરે છે અને ભારતની ભૂમિ પર વર્ષા આપે છે. ડન. ભેજ છે, વરસાદ આવશે. આ પ્રવાહનું મુખ્ય ઘટક જેટ સ્ટ્રીમ છે. જેટ સ્ટ્રીમ શું છે એ બી આગળ જોઈએ. બે શબ્દ થયા, એક કોરિયોલિસિસ બળ, બીજું જેટ સ્ટ્રીમ. જેટ ધારાઓ લગભગ 27 થી 30 ઉત્તર અક્ષાંશથી વચ્ચે સ્થિત હોય છે, તેથી તેને ઉપોષ્ણ કટિબંધીય પશ્ચિમી જેટ ધારા કહે છે. ભારતમાં આ જેટ સ્ટ્રીમ ઉનાળાની ઋતુ સિવાય સંપૂર્ણ હિમાલયની દક્ષિણમાં પ્રવાહિત થાય છે. આ જેટ સ્ટ્રીમના લીધે દેશની ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમી ભાગમાં પશ્ચિમી વિક્ષોભની સ્થિતિ ઉદ્ભવે છે. કયા વિક્ષોભની સ્થિતિ ઉદ્ભવે? પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમી વિક્ષોભની વાત પણ આપણે ભારતીય મોન્સૂનમાં વ્યવસ્થિત રીતે કરશું. ડન. વરસાદ ભારતની અંદર પડે છે એ જોવાનો છે આપણે, સાથે અલનીનો લાલીનો પણ જોઈશું. ડન. ચલો નેક્સ્ટ આપણે હમણાં વાત કરીએ કોરિયોલિસિસ બળ. કોરિયોલિસિસ બળ એટલે શું? તો કે પૃથ્વીના ભ્રમણને કારણે, કયું ભ્રમણ? ધરીભ્રમણ, ઉત્પન્ન થતા આભાસી બળને કોરિયોલિસિસ બળ તરીકે ઓળખવામાં આવે છે. જીસીઆરટીના ચોપડા અને પુસ્તકો તમે વાંચો ને તો એમાં એક સ્ટેટમેન્ટ લખીને આવે છે, આટલું જાણો એવું કરીને નીચે લખીને આપે એક બોક્સની અંદર. એમાં લખેલું છે કે જો પૃથ્વી ફરતી બંધ થઈ જાય તો આપણે ક્યાં ફેંકીએ? આપણે બસમાં બેઠા હોઈએ અને એકદમથી બ્રેક વાગે તો કેવો ધક્કો વાગે ને. બસની સ્પીડ ત્યારે કેટલી હોય? 30, 40, માનો 60, 70 હોય તો કાચ તોડીને બહાર જઈએ. બરાબર. પૃથ્વીની સ્પીડ કેટલી છે? આપણે ક્યાં જશું? એટલે જો આપણને આટલો ઇમ્પેક્ટ થતો હોય તો પવનને બી થાય. ડન. જો આપણને ઇમ્પેક્ટ થાય છે તો પવનને બી તો થશે ને વધારે ઓછા પ્રમાણમાં. આપણું વજન થોડું વધારે છે તો આપણને વધારે ઇમ્પેક્ટ થાય. પવનનું ઓછું છે તો ઓછી ઇમ્પેક્ટ થશે, પણ ઇમ્પેક્ટ થશે એની વાત છે. એટલે આપણે શું કીધું? આભાસી. આપણને દેખાય છે અત્યારે હાલ આપણે ઊભા છીએ, આપણે ફરીએ જ છીએ. પૃથ્વીની સ્પીડની જોડે જોડે આપણી સ્પીડ છે જ ફરવાની, અને એટલા માટે જ્યારે પૃથ્વી ફરતી બંધ થઈ જાય ત્યારે આપણે પડીએ છીએ. કારણ શું? બસમાં બેઠા તો બસની જોડે જોડે તમારી પણ એક સ્પીડ થઈ ગઈ, તો તમારી સ્પીડ છે, બસે સ્પીડ રોકી લીધી, તમે રોક્યા ક્યાં? એટલા માટે તમે આગળ જાઓ છો. બાકી તમે રોકી લો તો કંઈ ના થાય. ડન. એટલે આ વસ્તુ છે. ઘણી વખત થાય ને, આપણને ખબર હોય આગળનું ટાયર ઉછળ્યું છે, બમ્પ આવ્યો છે, હવે બમ્પ આવશે તો આપણે કેવું પહેલાંથી જ ઊભા થઈ જઈએ. પછી ઉછળીએ, પહેલાંથી ના ઊભા થઈએ તો ઉછળીએ છીએ ને. આ એના જેવી વાત છે. તમને પહેલેથી ખબર છે કે આગળ બ્રેક મારવાનો છે ડ્રાઈવર, તો આમ પકડીને બે ગયા, હવે હાલશો. પહેલાંથી ખબર હશે તો કામ કરી શકાશે. ચલો. આ બળના કારણે પવન ઉત્તરી ગોળાર્ધમાં જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વિક્ષેપિત થાય છે. બે ભાગ પડી ગયા, ઉત્તર અને દક્ષિણ. કારણ શું? કોરિયોલિસિસ બળ. પૃથ્વી કઈ બાજુથી કઈ બાજુ ફરે? પશ્ચિમથી પૂર્વ. આને ફેરેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણે આપ્યો છે આવો નિયમ? ફેરેલ. નેક્સ્ટ છે જેટ સ્ટ્રીમ. એક સાંકડી પટ્ટીમાં સ્થિત ક્ષોભ આવરણમાં અત્યધિક ઊંચાઈ એટલે કે 1200 મીટરથી વધુ ઉપર પશ્ચિમી હવાઓ હોય છે. 1 કિલોમીટરથી વધુ ઊંચાઈ ઉપર એક હવાનો પટ્ટો. બરાબર. આપણે મહાસાગરીય પ્રવાહ જોયા હતા સમુદ્રની અંદર, તો બસ આવો વાતાવરણમાં હવાની અંદર બી હવાનો પટ્ટો. આની ગતિ ઉનાળામાં 110 કિલોમીટર પ્રતિ કલાક તેમજ શિયાળામાં 184 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. કેટલી સ્પીડ જાય છે? 110 થી 184 કિલોમીટરની સ્પીડ પર વહન કરે છે. બરાબર. આટલી સ્પીડ પર જમીન પર આવો તો ચક્રવાત. પશ્ચિમી ચક્રવાતીય વિક્ષોભ. શિયાળાની ઋતુમાં ભૂમધ્ય સાગર વિસ્તાર પર, ભૂમધ્ય સાગર ક્યાં આવે? ચલો, ભૂમધ્ય સાગર ક્યાં આવે? અત્યારે હાલ યુદ્ધો ચાલે છે યાર, આટલું બધું કરંટ અફેરમાં સાહેબે ચલાવી બી દીધું. ભૂમધ્ય સાગર ક્યાં આવ્યો? ઈરાન ચલાવી દઉં તો ભૂમધ્ય સાગરની ચલાવી સાહેબે 110% ચલાવ્યું હોય. આખો નકશો સમજાયો છે. બધા દેશ કીધા છે કે આની જોડે જોડે આટલા દેશ આવ્યા, આની જોડે જોડે આટલા દેશ આવ્યા.
ખાડી ખાડી સમુદ્ર સમજાયો હશે, ભૂમધ્ય સાગર સમજાયો હશે, નહીં સમજાયું? કંઈ નહીં, હું સાહેબને કહી દઈશ, સમજાવી દેશે. હવે યાદ રાખજો. હાલ આપણે સામાન્ય રીતે યાદ રાખો, આપણે નકશો હાલ તો લઈને નહીં આવ્યા. મને એમ હતું કે સાહેબે ચલાવ્યું જ છે અને લગભગ ચલાવ્યું છે, પણ કદાચ કહેવાનું રહી ગયું હશે. પણ ભૂમધ્ય સમુદ્ર ક્યાં છે? ઈરાન ઈરાકથી ઉપર, નીચે તો ખાડી સમુદ્ર, ખાડી આવેલી છે. ડન. ચલો, તો એ ભૂમધ્ય સાગર વિસ્તાર પર ઉત્પન્ન થનારા પશ્ચિમી ચક્રવાતીય વિક્ષોભ પશ્ચિમી પ્રવાહના કારણે ઉદ્ભવે છે. ત્યાં શું ઉદ્ભવ્યું છે? એક વિક્ષોભ ઉદ્ભવ્યો છે ચક્રવાતી. આનાથી ભારતના ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમી ક્ષેત્રો પ્રભાવિત થાય છે. ત્યાંથી ઇમ્પેક્ટ ક્યાં પડે છે? સીધી ભારત ઉપર. ભારતથી કેટલું બધું દૂર છે? ડન. પણ શું છે? અલ્ટિમેટલી હવા. બરાબર. આપણે બોર્ડરો બાંધી, હવાની બોર્ડર હોય, પક્ષીઓની બોર્ડર હોય, એવું છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચોમાસાના મહિનાઓની સાથે સાથે ઓક્ટોબર અને નવેમ્બરના મહિનાઓમાં આવે છે. ઓક્ટોબર નવેમ્બરમાં કઈ ઋતુ ચાલતી હોય? પાછા ફરતા મોસમી પવનો. ડન. કનેક્શન. ઉષ્ણ ચક્રવાત ચોમાસાના મહિનાઓની સાથે સાથે ઓક્ટોબર નવેમ્બરના મહિનાઓમાં આવે છે તથા આ પૂર્વી પ્રવાહનો એક ભાગ હોય છે, તેમજ દેશ અને તટીય ક્ષેત્રોને અસર કરે છે. દક્ષિણ પશ્ચિમી પવનો. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે. એક અરબી સમુદ્ર શાખા અને બીજી બંગાળાની શાખા. બંગાળાની શાખા ગંગા નદીના મેદાન તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી. કઈ દિશામાં આગળ વધે? પશ્ચિમમાં, ગંગા નદી તરફ. સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા થોડું દોરી દઈએ. આમ તો આખું વરસાદનું સમજાવીશ ત્યારે ફરી સમજાવવાનું જ છે મારે. આ બંગાળાની ખાડી તરફથી આવતા પવન છે, ગંગા નદી અહીંથી આ રીતે વહે છે બાંગ્લાદેશમાં થઈ. એટલે પવનો ગંગા નદીની સમાંતર પશ્ચિમ દિશામાં, આમ પશ્ચિમ થઈ પશ્ચિમ દિશા તરફ જાય. ઉત્તર ભારતને આવરી લે. ઉપરનો ભાગ ઉત્તર ભારત જ આવ્યો આખો. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે. બોલો અહીંયા ગુજરાત, તો અરબી સમુદ્રની શાખા સૌરાષ્ટ્ર અને કચ્છ અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે. પશ્ચિમીય પવનો આકૃતિમાં જોયા હતા. પટ્ટો કયો? પશ્ચિમીય પવનનો પટ્ટો કયો? 20 થી 30માં શું હતું? 5 થી 20. 5 થી 20માં વ્યાપારી પવન, 20 થી 30માં ગુરુદાપટ, 30 થી 60 પશ્ચિમીય પવન. ડન. આવી રીતે યાદ રાખો, ડાયરેક્ટ યાદ ના રાખો. પહેલાં 5 થી 5 વિષુવવૃત્ત લઘુદાબ, પછી 5 થી 15 વ્યાપારી પવનો, એટલે 5 થી 20 વ્યાપારી પવનો, 20 થી 30 ગુરુદાપટ અને નૃત્ય ગુરુદાપટ, પછી 30 થી 60 પશ્ચિમીય પવનો, 60 થી 70 લઘુદાપટ, પછી 80 થી 90 ગુરુદાપટ. ચલો, તે બંને ગોળાર્ધમાં 35 થી 65 અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે. ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપધ્રુવીય લઘુદાપટ તરફ વાય છે. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે. વ્યાપારી પવનોની ઊંધું હતું એટલે એનું નામ શું આપી દીધું? પ્રતિ વ્યાપારી પવન. હવે છે નેક્સ્ટ આપણું વાયુ સમુચ્ચય. પવન અહીંયા પૂરું થયું. હવે પવન ભેગો થાય તો શું થાય એની વાત કરીએ. લખ્યું છે એર માસ. વાયુ સમુચ્ચય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે જેમાં તાપમાન તથા ભેજ સંબંધિત વિશેષતાઓ ક્ષૈતિજ દિશામાં સમાન હોય. તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કે વાયુ રાશિ કહે છે. વ્યાખ્યા શું છે એની? તાપમાન અને ભેજમાં સમાનતો ધરાવતો વાયુનો વિશાળ જથ્થો. તાપમાન અને ભેજની સમાનતા ધરાવતો વાયુનો એક વિશાળ જથ્થો અથવા તો વાયુ રાશિ શું કહેવાય છે? વાયુ સમુચ્ચય. મતલબ શું છે કહેવાનું? કે આ એક એરિયા હતો
ત્યાં એક પર્ટિક્યુલર તાપમાનના ભેજવાળી હવા હતી, આ એક એરિયા હતો ત્યાં એક પર્ટિક્યુલર તાપમાનના ભેજવાળી હવા હતી, બે સરખી હતી તો બે ભેગી થઈ ગઈ. ડન. એમાં વિવિધ ઊંચાઈએ ક્ષૈતિજ દિશામાં તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું સરખું જ એટલે જ ભેગું થયું છે. સમતલ વિશાળ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી તે સપાટીની ગરમી, ઠંડી અને ભેજ પ્રાપ્ત કરે છે. એક હવા એક ફિક્સ, ફોર એક્ઝામ્પલ કે કોઈ ખીણ વિસ્તાર હોય, આ પર્વત છે, અહીંયા પણ પર્વત છે, આ ખીણ વિસ્તાર થયો આખો, તો એમાં તો હવા રહેવાની એની વાત છે કે એવી હવામાં એ જ જગ્યાની ગરમી, ઠંડી અથવા તો ભેજ પ્રાપ્ત કરે છે, ત્યારે તે હવા વાયુ સમુચ્ચય બને છે. પૃથ્વી સપાટીના જે ભાગ પર આવા વાયુ સમુચ્ચયો બને છે તેને વાયુ સમુચ્ચયોના સ્ત્રોત પ્રદેશો કહે છે. મતલબ કે આ જગ્યાએ વાયુ સમુચ્ચય બન્યું તો આને શું કહીશું? વાયુ સમુચ્ચયોનો સ્ત્રોત પ્રદેશ. ઓકે. વાયુ સમુચ્ચયના લક્ષણો. એક વાયુ સમુચ્ચય સેંકડો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. એની કોઈ લિમિટ નથી, સેંકડો કિલોમીટર છે, 100 200 કિલોમીટર એટલે દેશોના દેશો આવરી લેશે. એક વાયુ સમુચ્ચય ઘણા બધા દેશો ઉપર હોઈ શકે. ઘણીવાર એક મોટા ખંડ જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે. આપણે તો હાલ દેશની વાત કરી, ઘણી વખત એટલું મોટું થઈ જાય કે આખો ખંડ આવરી લે. આખો આફ્રિકા એક જ વાયુ સમુચ્ચયમાં આવી જાય, આખું એશિયા એક જ વાયુ સમુચ્ચયમાં આવી જાય. ઊંચાઈની દ્રષ્ટિએ આખા ક્ષોભ આવરણ સુધી વ્યાપ્ત થાય છે. હાઇટની વાત કરો તો કે આખું ક્ષોભ આવરણ લઈ લે એટલે 10 થી 12 કિલોમીટર સુધી. વાયુ સમુચ્ચય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. હવે વાયુ સમુચ્ચય અલ્ટિમેટલી તો શું છે? વાયુ, હવા. તો એ પેલો પ્રેશરવાળો નિયમ તો લાગુ પાડશે જ, હાઈ ટુ લો. તો એ જ વસ્તુ થઈ કે પછી એ છેલ્લે દબાણના ઢાળની દિશામાં શું કરશે? ગતિ કરશે. હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ઢાળ આવશે, એ તરફ ગતિ કરશે. કેનેડાના હિમાચ્છાદિત મેદાનો, શિયાળામાં સાઇબેરિયાનો ઠંડો પ્રદેશ, ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળામાં ગરમ સહારાનું રણ પ્રદેશ વાયુ સમુચ્ચયના સ્ત્રોત પ્રદેશો છે. મતલબ કે આ જગ્યાએ વાયુ સમુચ્ચયો શું થાય છે? ઉદ્ભવે છે. કઈ કઈ જગ્યા છે આપણી જોડે? કેનેડાનો હિમાચ્છાદિત પ્રદેશ, શિયાળામાં સાઇબેરિયાનું રણ, આ રણ જ છે સાઇબેરિયા, બરાબર, ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને સહારાનું રણ. આ બધી જગ્યાએ વાયુ સમુચ્ચયો પેદા થાય. આ સ્ત્રોત પ્રદેશો પર 12 માસ વધુ ગરમી કે વધુ ઠંડીને લીધે ગરમ અને ઠંડા વાયુ સમુચ્ચયો રચાય છે. સિમ્પલ છે, ઉષ્ણકટિબંધ ગરમ, કેનેડામાં ઠંડી હતી, ઠંડુ, સાઇબિરિયા ઠંડુ, મહાસાગરો ગરમ. તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે: ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય, ધ્રુવીય વાયુ સમુચ્ચય. ધ્રુવીય એટલે ઠંડો, ઉષ્ણકટિબંધીય એટલે ગરમ. પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં તૈયાર થતા વાયુ સમુચ્ચયોમાં હવામાનની ઘટનાઓ સતત થતી રહે છે. હવામાન તો રહેવાનું, પરિસ્થિતિ હવામાનના અનુસંધાને જે હતી એ તો બદલાતી રહેશે. એવું થશે કે વાયુ સમુચ્ચય રચાયું એટલે હવે ઉનાળો ચાલશે, એવું થાય. જે તે પ્રદેશના હવામાન અને આબોહવાને નિશ્ચિત રૂપ આપે છે. ઘણી વખત એવું થાય કે શિયાળામાં ઠંડી ઓછી પડે, ઉનાળામાં ગરમી વધારે પડે. વાતાગ્ર. વાયુ સમુચ્ચયનો એક ભાગ આવશે વાતાગ્ર. વાતાગ્ર સમજીએ. બે વાયુ સમુચ્ચયોના મિલન ક્ષેત્રને વાતાગ્ર કહે છે. હવે વાયુ સમુચ્ચય કોને કીધો હતો? કે જેનું તાપમાનના ભેજ સરખું હતું, એ બે ભેગા થયા એના આપણે શું કીધું? વાયુ સમુચ્ચય. મીન્સ કે હવે એ ભેગો થયેલો આખો વાયુ સમુચ્ચય છે. અને અહીંયા શું કીધું છે કે બે એવા વાયુ સમુચ્ચયો, મતલબ એક ઠંડો હશે અને એક ગરમ હશે. આ બે વાયુ સમુચ્ચયો ભેગા થયા એની વાત છે. એ મિલન ક્ષેત્રને શું કહેવાય? વાતાગ્ર. જ્યારે બે ભિન્ન તાપમાન, ભેજ અને અન્ય ભૌતિક લક્ષણોવાળા વાયુ સમુચ્ચયો એકબીજાની પાસે આવે છે ત્યારે એકબીજામાં સહેલાઈથી ભળી જતા નથી. સિમ્પલ છે, એક ગરમ છે અને એક ઠંડુ છે, ભળી જશે સહેલાઈથી. પરંતુ પરસ્પર જ્યાં મળે છે ત્યાં બંનેને જુદા પાડતી સપાટી તૈયાર થાય છે, જેને વાતાગ્ર કહે છે. મતલબ શું થયું કે બે વાયુ સમુચ્ચય ભેગા તો થયા, વાતાગ્ર કોને કહીશું? એ બેને જુદી પાડતી જે લાઈન છે એને વાતાગ્ર કહીશું. ઓકે. સમુદ્રની અંદર આપણને સીધી રીતે ખબર પડે કે આ સમુદ્ર જુદો ને આ સમુદ્ર જુદો, એટલે આમાં જરૂર પડતી નથી. પણ અહીંયા બે વાતાગ્રની વચ્ચે એક આપણા આભાસી લાઈન જોવી પડશે કે હા, આ ગરમ વાતાગ્ર, આ ઠંડો વાતાગ્ર, આ વચ્ચે એની મતલબ
વાયુ સમુચ્ચય બે જુદા જુદા અને વચ્ચે શું આવશે? વાતાગ્રહ. વાતાગ્રહ એ હવાનો 5 થી 80 કિલોમીટર પહોળો વિસ્તાર છે. કેટલો વિસ્તાર આવે? 5 થી 80 કિલોમીટરનો વિસ્તાર. વાતાગ્રહની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્ચયની હવા ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર વાતાવરણમાં ધકેલાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ. હમણાં કીધું એવી રીતે જ જોઈએ. ફોર એક્ઝામ્પલ का एक वायु समुच्चय છે, આ બીજો વાયુ સમુચ્ચય છે. ડન. બે વાયુ સમુચ્ચય. તો આ બે વાયુ સમુચ્ચયની વચ્ચે શું આવ્યું? વાતાગ્રહ. ડન. 5 થી 80, 5 કિલોમીટરથી 80 કિલોમીટરનો પટ્ટો. આ શું થઈ ગયો? વાતાગ્રહ થઈ ગયો. બે વાયુ સમુચ્ચય કેવા હશે? જુદા જુદા. સ્પષ્ટતા કરી હતી આગળ કે ભાઈ બેનું તાપમાન, બેનો ભેજ બધું જુદું જુદું હશે. તો આ બંનેનું ભેજના તાપમાનના બધું જુદું જુદું. હવે અહીંયા આપણને સ્પષ્ટતા કરે છે કે વાતાગ્રહની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્ચયની હવા. ફોર એક્ઝામ્પલ કે આપણે આને કહીએ ગરમ વાયુ સમુચ્ચય, આને આપણે કહીએ ઠંડો વાયુ સમુચ્ચય. ડન. તો ગરમ વાયુ સમુચ્ચયની હવા ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર વાતાવરણમાં ધકેલાય છે. મતલબ શું થાય છે? આમ ગતિ થાય છે. ડન. સમજાયું? સ્ટેટમેન્ટ કહેવા શું માંગતું હતું? બે વાયુ સમુચ્ચય વચ્ચે વાતાગ્રહ આવ્યો. ગરમ વાયુ સમુચ્ચયની જે હવા છે એ ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર ગતિ કરશે. ઓકે. હવા ઊંચે ચડતા એમાં રહેલા ભેજનું ઘનીભવન થઈ વાદળો બને છે. ગરમ વાયુ સમુચ્ચયમાં ભેજ વધારે એટલે એના વાદળો બની ગયા અને વૃષ્ટિ થાય છે, વરસાદ આપશે. વાતાગ્રહ પાસે હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનનો વિસ્તાર બની જાય છે. હવે વાયુ સમુચ્ચય ચેન્જ થઈ ગયો ને. ગરમ વાયુ સમુચ્ચય હતો, ઠંડા વાયુ સમુચ્ચય પર ગરમ હવા જતી રહી, ઘનીભવન થઈ ગયું, વરસાદ પડી ગયો. આનો તાપમાનનો ભેજ વધારે પડતો ઘટી ગયો, વાતાગ્રહનો વિસ્તાર વધી ગયો. ડન. પેલો વાયુ સમુચ્ચય જળવાઈ રહ્યો છે. તો એના કારણે શું થશે? તોફાની હવામાનનું નિર્માણ થશે. પછી શું આવશે? ચક્રવાત. પૃથ્વી સપાટી પરના ચક્રવાતો વાતાગ્રહના વિસ્તારમાં ઉદ્ભવે છે. થઈ ગયું? વાતાગ્રહનો ઉદ્ભવ થઈ ગયો, વાતાગ્રહમાંથી ચક્રવાત ઉદ્ભવી ગયું. આમ પ્રદેશો પરના હવામાન અને આબોહવાના નિર્ધારણમાં વાતાગ્રહનું ઘણું મહત્વ છે. ડન. ચક્રવાત આવ્યું છે ઇટ મીન્સ કે વાતાગ્રહમાં ક્યાંક પ્રોબ્લેમ થઈ છે. વાતાગ્રહના મુખ્ય બે પ્રકાર, ગરમ અને ઠંડો. આ જોયું આપણે હમણાં. ગરમ વાતાગ્રહ હોય તો હવા ક્યાં ચડે? ઠંડા વાતાગ્રહ તરફ. ડન. ઠંડા વાતાગ્રહ તરફ ચડીને શું થાય? ઘનીભવન. ઘનીભવન થઈને શું આવે? છ આકૃતિમાં બેઠે બેઠું કોપી પેસ્ટ. ચલો ઊંધું હોય તો બી હા. હવે આની અંદર તમારે સમજવાનું શું હતું? જો અહીંયા બે વસ્તુ ઉપર લખેલી છે, વાર્મ એર, કોલ્ડ એર. ડન. આ ઉપર કયું છે? ડાયરેક્શન ઓફ ફ્રન્ટ, મતલબ વાતાગ્રહની દિશા કઈ છે? આ વાર્મ વોન્ટ, ગરમ વાતાગ્રહની વાત છે. ગરમ વાતાગ્રહમાં હવા ઉપર ચડી રહી છે, ઠંડા વાતાગ્રહમાં વરસાદ આપી રહી છે, દિશા ઠંડા વાતાગ્રહ તરફ. એના શું કીધો? ગરમ વાતાગ્રહ. હવે ઠંડો વાતાગ્રહ. ગરમ વાતાગ્રહ હતો, ઠંડો વાતાગ્રહ દિશા ઠંડા વાતાગ્રહની બદલાઈ ગઈ. ગરમ વાતાગ્રહ સામેથી આવતો હતો, હવા તો ઉપર જ ચડવાની, વરસાદ તો આપવાની જ છે. ડન. પણ આ કયો વાતાગ્રહ નિર્માણ થયો? ઠંડો વાતાગ્રહ નિર્માણ થયો. ડન. ઉષ્ણ વાતાગ્રહની સપાટી ધીમા ઢાળવાળી રહે છે, જ્યારે શીત વાતાગ્રહની સપાટી ગોળાકાર બને છે. સીધો ઢાળ, ગોળાકાર. યુરોપ અને અમેરિકાના દેશોમાં ચક્રવાતને કારણે વારંવાર હવામાન બદલાતું રહે છે. ત્યાં હવામાનના નકશામાં સમદાબે રેખાઓની સાથે વિવિધ પ્રકારના વાતાગ્રહ પણ દર્શાવવામાં આવે છે. મતલબ કે ત્યાં જે અક્ષાંશો દર્શાવવામાં આવે છે, ડન, ત્યાં જે લોકોને સ્પષ્ટતાથી આપી દેવામાં આવે છે કે ભાઈ અહીંયા વાતાવરણ ખરાબ છે, ચક્રવાત આવવાની સ્થિતિ છે.
જેમ કે આપણે ચક્રવાત આવે છે તો હવે મેપમાં આવી ગયું છે ચક્રવાત ફરતું ફરતું કે અહીંયા ફરી રહ્યું છે અત્યારે હાલ, કે કલાક પછી અહીંયા આવશે, 2 દિવસ પછી અહીંયા આવશે, દેખાય છે, અઠવાડિયા પછી ગાયબ થઈ જશે. તો એ જ વસ્તુ અહીંયા પહેલેથી બતાવવામાં આવી રહી છે. અનિયમિત પવનોનું કંઈ ઠેકાણું ના હોય. વાતાવરણમાં ઉદ્ભવતા વિક્ષોભોમાં ચક્રવાત અને પ્રતિચક્રવાત મુખ્ય છે. 2 ચક્રવાત, વાતાગ્રહના કારણે ચક્રવાત રચાશે કાં તો પ્રતિચક્રવાત રચાશે. સામાન્ય રીતે પ્રતિચક્રવાત કરતાં ચક્રવાત વધારે ઝડપી અને વિનાશક હોય છે. ચક્રવાત વધારે હાલત ખરાબ કરશે પ્રતિચક્રવાતના સમકક્ષ છે. કારણ એટલું જ ચક્રવાતમાં એરિયા નાનો હોય, પ્રતિચક્રવાતમાં એરિયા મોટો હોય. ચક્રવાત સાયક્લોન્સ. જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા 2 વાયુ પ્રવાહો સામસામે આવે છે, 2 વાયુ સમુચ્ચય ભેગા થઈ ગયા, પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે. અથડાયા હતા, હવા ઉપર ચડી હતી, વરસાદ આપ્યો હતો, વાતાવરણનું નિર્માણ થયું હતું. તેના મિલન સ્થાન પાસે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે. પ્રેશર એકાએક શું થઈ ગયું? લો. આ વિસ્તારમાં ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે. આનાથી શું થશે? કહેવાનો મતલબ શું થયો? ચક્રવાતના કેન્દ્રમાં પ્રેશર કેવું હોય? લો. ડન. અહીંયા કીધું ને, મિલન સપાટી પર હવાનું પ્રેશર કેવું થઈ ગયું? ઘટી ગયું. એના લીધે જ ઉદ્ભવ થયો. તો કેન્દ્રમાં પ્રેશર કેવું હોય? લો. ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે. આવી ગયું. અને કેન્દ્રથી દૂર જતા દબાણ વધતું જાય છે. પૃથ્વીની ધરી ભ્રમણ ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ધસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે. હવે આપણને નિયમ ખબર છે હવાનો. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. લો પ્રેશર ક્યાં આવી ગયું? કેન્દ્રમાં. હવા તો ચારે બાજુ છે, તો ચારે બાજુથી હવા એક જ દિશામાં જશે તો જશે ક્યાં? છેલ્લે તો નીચે જમીનને ભટકાશે ને, જમીનને ભટકાઈને પાછી ઉપર જ આવશે. ડન. એટલે જ અહીંયા લખ્યું કે હલકા દબાણ તરફ ધસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે. ડન. પાછી નીચે જઈને અથડાઈને પાછી ક્યાં આવશે? ઉપર. એટલે ગોળ 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 ચક્રાઓ લેશે અને એના લીધે શેનું નિર્માણ થશે? ચક્રવાત. ચક્રવાતમાં પવનોની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિરુદ્ધ. કયો ગોળાર્ધ? ઉત્તર ગોળાર્ધ. આપણે આકૃતિમાં ચલાવ્યું ત્યારે કીધું હતું નીચેથી વિષુવવૃત્ત. ડન. નીચેવાળા પવનો આમ આવતા હતા, ઉપરવાળા પવનો આમ આવતા હતા. આમ ફરાવ્યું હતું એન્ટી ક્લોકવાઇઝ, આમ ફેરવી હતું ક્લોકવાઇઝ. ડન. તો ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં આવશે તો ઘડિયાળની વિરુદ્ધ દિશા, દક્ષિણ ગોળાર્ધમાં આવશે તો ઘડિયાળની દિશા. ચલો, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ. જો આવતું જાય છે. ડન. જો પ્રેશર હલકું દબાણ 994, જેમ જેમ બાર વધે એમ વધતું ગયું. 996, 998, 1000 MB એટલે મિલીબાર. તમે દિશા જુઓ પવનની, એન્ટી ક્લોકવાઇઝ જઈ રહી છે. હવે આ બાજુ ઊંધું થઈ ગયું, ક્લોકવાઇઝ આવી ગઈ. પ્રેશરમાં કંઈ ફરક છે? તો કે ના, આ 486, 88, 90 ને 92. પ્રેશર તો બહાર જાવ એમ વધતું જ જવાનું છે. ક્લિયર? આ કયો ગોળાર્ધ? આ દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધમાં કઈ દિશામાં? ઘડિયાળની વિરુદ્ધ. દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. ચક્રવાત યુરોપ અને અમેરિકા ખંડના હવામાનમાં મોટા ફેરફાર લાવે. તે જાનમાલને ભારે નુકસાન કરે છે. વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે. સૌથી વિનાશક ચક્રવાતો ક્યાં આવે છે? એન્ટાર્કટિકામાં આવે છે. એ સિવાય બીજું સૌથી વધુ અસર પામતું હોય તો યુરોપ અને અમેરિકા ખંડ, એટલે એના બધા દેશોનો સમાવેશ થઈ જશે. ઓકે. ભારતમાં કોઈક વાર આવા તોફાની ચક્રવાતો સમુદ્ર પરથી ભેજ લઈને આવે છે ત્યારે વરસાદ આપે છે. પહેલાં કોઈક વાર આવતા હતા, એટલે અહીંયા કોઈક વાર લખ્યો હોય તો દર વર્ષે આવે. તેમજ સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોમાં ભારે તારાજી સર્જે છે. થાય છે બહુ મોટું નુકસાન. કહે છે સરકાર બૂમ પાડી દે છે કે માછીમારોએ દરિયામાં જવાનું નહીં, દરિયા કિનારા ઉપરના લોકોને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડી દેવામાં આવે. થાય છે આ બધું જ કામ.
1999માં ગુજરાત કચ્છમાં આવેલા તોફાની ચક્રવાતો ભયંકર તારાજી સર્જી. 29 ઓક્ટોબર 1999માં ઓડિશાના સમુદ્ર કિનારા પર આવેલા ચક્રવાતે સૌથી ભયાનક હતું. તેની ગતિ દર કલાકે 260 કિલોમીટરની હતી. કેટલી સ્પીડે અથડાયું હતું? 260 કિલોમીટરની સ્પીડે. કયા સમયની વાત છે? હાલ આપણી જોડે સુવિધા છે, ત્યારથી સૌથી મોટું નુકસાન ભોગવ્યું છે ભારતે. બરાબર, કેમ કે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. શું બચે? બધું ઉડી જાય, ગાડીઓ ઉડી જાય. ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય. પરીક્ષામાં આવા જોડકા પણ પૂછાય. વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોમાં એને શું કહેવામાં આવે છે? હરિકેન. જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન. યુએસમાં ટોર્નેડો. ઓસ્ટ્રેલિયામાં વિલી વિલી. ડન. ઓસ્ટ્રેલિયામાં કહેવાય વિલી વિલી, યુએસમાં ટોર્નેડો, જાપાન ફિલિપાઇન્સ ટાઇફૂન, વિન્ડીઝ અને મેક્સિકો હરિકેન. પશ્ચિમી ચક્રવાત એન્ટીસાયક્લોન્સ. પ્રતિ ચક્રવાતમાં મધ્યમાં ભારે દબાણ અને તેની આસપાસના વિસ્તારમાં હલકું દબાણ હોય છે. ચક્રવાતમાં આપણે જોયું હતું કેન્દ્રમાં કેવું દબાણ હોય? હલકું. પ્રતિ ચક્રવાત એનાથી ઊંધું હોય તો કેન્દ્રમાં કયું દબાણ થઈ જાય? ભારે. પવનો મધ્ય ભારે દબાણમાંથી બહારના હલકા દબાણ તરફ ફેંકાય છે. પહેલાંમાં શું થતું હતું? બહુ બધી હવા એક જ જગ્યા ઉપર ભેગી થતી હતી. ડન. અહીંયા શું થશે? એક જ જગ્યાએથી હવા બહુ બધી જગ્યાએ ફેંકાશે. સમજાય છે? ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરવાની, તો એક જ જગ્યાએથી હવા અલગ અલગ ચારે બાજુ ફેંકાશે. જ્યારે આમાં શું થતું હતું? બધી બાજુથી હવા કેન્દ્રમાં ભેગી થતી હતી. પવનોની ગતિ ઘણી ઓછી હોય. સિમ્પલ વસ્તુ છે ને, બધી બાજુ ફેંકવાનું છે તો ગતિ ઓછી થશે. અહીંયા બધી હવા એક જ જગ્યાએ ભેગી થાય તો ગતિ વધી જતી હતી. પ્રતિચક્રવાત તોફાની હોતા નથી. હવે એમાં સ્પીડ જ નહીં હોતી, તોફાન ક્યાંથી લાવો? પ્રતિચક્રવાતોમાં પવનોની ઘૂમવાની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની ફરવાની દિશામાં. પ્રતિચક્રવાતમાં બદલાઈ ગયું. ઉપર જોયું હતું પશ્ચિમી પવનોમાં ઉત્તર ગોળાર્ધમાં કઈ દિશા હતી? હતું આવું? આકૃતિમાં ફરી જોઈ લઈએ. એટલે જ મેં કીધું હતું કે આ ધ્યાનમાં રાખજો. એક જ નકશો છે ને, બહુ જ કામનો નકશો છે. બરાબર, બધું આમાં સોલ્વ થાય. જો આ પશ્ચિમી પવન છે આ બાજુ, તો ફરીને ક્લોકવાઇઝ નીચે, એન્ટી ક્લોકવાઇઝ. ડન. વ્યાપારી પવનો હતા, નીચે આવ્યા એન્ટી ક્લોકવાઇઝ. આ પવન ઉપર ગયા ક્લોકવાઇઝ. વિષુવવૃત્ત આ હતું, ઉપર એન્ટી ક્લોક આવ્યું, નીચે ક્લોક આવ્યું હતું એવું ચક્રવાતની અંદર. હવે આ શું છે? પ્રતિચક્રવાત. તો પ્રતિચક્રવાતમાં ઉત્તરની અંદર ક્લોકવાઇઝ, દક્ષિણની અંદર એન્ટી ક્લોકવાઇઝ. બધું ઊંધું, ચક્રવાત કરતાં ઊંધું થઈ જશે. ડન. બે વસ્તુ લખી છે, ઘડિયાળ ફરવાની દિશામાં અને ઘડિયાળના ફરવાના વિરુદ્ધ દિશામાં. આકૃતિમાં બી છે. જો આ ભારે દબાણ છે, અહીંયાથી બહાર જાય છે હવાઓ. હવે અહીંયા બી હવા બહાર નીકળી રહી છે. આ ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ. ડન. ક્લોકવાઇઝ એટલે ઉત્તર ગોળાર્ધ, એન્ટી ક્લોકવાઇઝ એટલે દક્ષિણ ગોળાર્ધ. પ્રતિચક્રવાતમાં પવન ઉપરથી નીચે ઉતરે છે. પેલામાં શું થતું હતું? નીચેથી ભટકાઈને ઉપર જતો હતો. બરાબર, નીચે આવતો હતો પણ ભટકાઈને કેવો જતો હતો? ઉપર જતો હતો. અહીંયા શું થાય છે? ઉપરથી નીચે જાય છે. તાપમાનમાં વધારો. પરિણામે આ પવનો વૃષ્ટિ લાવી શકતા નથી. તાપમાન વધી ગયું, વરસાદ આવશે નહીં. કેમ? કેમ કે ઘનીભવન નહીં થાય. પહેલાંમાં શું થતું હતું? ઠંડુ થઈ જતું હતું એટલે ઘનીભવન થતું હતું. ઘનીભવન થવાના કારણે વરસાદ આવતો હતો.
અહીંયા તાપમાન વધારે છે એટલે ઘનીભવન થઈ નહીં શકે. ઘનીભવન નહીં થાય તો વરસાદ નહીં આવે. પરિણામે આ પવનો વરસાદ લાવી શકતા નથી. જ્યારે પ્રતિચક્રવાત સમુદ્ર ઉપરથી પસાર થાય છે ત્યારે થોડીક વૃષ્ટિ થાય છે. સમુદ્ર ઉપરથી પસાર થાય એટલે શું, સમુદ્રમાં ભેજ હોય તો એના કારણે થોડો ઘણો વરસાદ આપી દે, બાકી જમીન ઉપર વરસાદ આવતો નથી. વર્તમાન સમયગાળામાં રડાર તેમજ કૃત્રિમ ઉપગ્રહોની મદદથી ચક્રવાત પ્રતિચક્રવાતોનું પૂર્વ અનુમાન કરી શકાય છે. સરકાર હવે જ કરે છે ને, એડવાન્સમાં કહી દે છે કે ચક્રવાત આવવાનું છે, સાવચેત થઈ જાઓ. ટીવી, રેડિયો અને સમાચાર પત્રો દ્વારા લોકોને તેની આગાહી કરવામાં આવે છે. અગાઉથી જાણકારી આપી દઈએ એટલે આગાહી કરવી. આગાહી કરીને સાવચેતી અને આગોતરા પગલાં લેવાય છે. ડન. જે જોખમકારક જગ્યાઓ ઉપર રહેતા હોય એ લોકોને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડવામાં આવે. છાપરામાં રહેતા હોય તો ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવે, છાપરું ઉડી જવાનું છે. ચલો ડન. સાયક્લોનના એન્ટી સાયક્લોન છેલ્લે ફરી એક આકૃતિ આપી દીધી છે ભેગી કરીને. પ્રેશર લો સેન્ટરમાં, હાઈ પ્રેશર બાર, હવાઓ એ ગતિ ક્યાં કરી, હાઈ ટુ લો. આમાં સીધું ઊંધું, પ્રેશર આ હાઈ તો ગવા બાર ક્યાં હશે, લો પ્રેશર, ગતિ ક્યાં થઈ રહી છે, હાઈ ટુ લો તરફ. ડન. બીજું આ બંનેનું શું બતાવ્યું છે, કોમ્બિનેશન. આ જ પવનો ફરીને પાછા ક્યાં આવ્યા, ડન. બે વાતાગ્રહો જોયા હતા, ઠંડુ ને ગરમ. થઈ ગયું. ચલો આટલે રાખીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આજે આપણે જોયું પવન, વાયુ સમુચ્ચય, વાતાગ્રહ. આટલા ટોપિકો ખાસ ઇમ્પોર્ટન્ટ હતા એ જોયા. જે નકશો છે એક જ નકશો લઈને બેસશો ને તો બધું ચાલ થઈ જશે. એક જ નકશામાં બધું સમજાય એવું છે, કેમ કે એમાં બધું જ આપ્યું છે. વ્યાપારી પવનો પણ લખ્યા છે, પશ્ચિમીય પવન પણ લખ્યા છે, દબાણના પટ્ટા પણ બતાવ્યા છે, પ્લસ એની દિશા પણ આપેલી છે. દિશાના આધારે તમે ચક્રવાતોની દિશા પણ નક્કી કરી શકશો કે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત આવે તો કઈ દિશા, પ્રતિચક્રવાત આવે તો કઈ દિશા. તમને એ બધું જ ખબર પડશે એક જ આકૃતિમાં. તો તમારું ફોકસ એક આકૃતિ ઉપર કરવાનું. રિવિઝન કરવું હોય તો શું કરવાનું, ખાલી એક આકૃતિ લઈને બેસવાનું, આખું રિવિઝન થઈ જશે. ડન. પણ એની પહેલાં થોડું ખબર હોવી જોઈએ તો થાય.